આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો આંગણવાડીના બહેનો માટે છે એક મહત્વના સમાચાર છે કે ભાઈ 10% પગાર વધારો છે લાગુ થયો છે. હવે આ અપડેટ શું કહેવા માંગે છે એની સાથે 8મો પગાર પંચ લાગુ થયો છે, તેના ફાયદા શું શું છે, તમને શું ફાયદો થશે, ચૂંટણી બાદ છે પગાર વધારો છે લાગુ કરવામાં આવ્યો છે, આ પ્રમાણે અપડેટ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લઘુત્તમ જે પણ બેઝિક પગાર છે એની અહીંયા માહિતી આપેલી છે. એટલે મિત્રો તમને જે પણ પગાર વધારો છે એ તો લાગુ આપણે થવાનો છે. એની સાથે અહીંયા તમને બીજો એક ફાયદો છે એની અહીંયા માહિતી આપું તો કર્મચારીના જેટલા પણ પરિવાર છે, મિત્રો કર્મચારીના પરિવારને જે પેલા 3 યુનિટ ગણવામાં આવતા હતા એને બદલે 5 યુનિટ છે એ ગણવામાં આવશે. આ પ્રમાણે મિત્રો ભલામણ કરવામાં આવે છે ને મિત્રો આ પ્રમાણે નિર્ણય આગળ લેવાય પણ જવાનો છે. આજે પણ ચૂંટણી હતી એ પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. એટલે જે પણ 3 યુનિટની માંગ હતી એ પેલા હતું એની જગ્યાએ 5 યુનિટની ગણતરી કરવામાં આવશે. આ સૌથી સારી વાત છે. બાકી મિત્રો આપણે 10% પગાર વધારો છે એ લાગુ કરવામાં જો તબક્કાવાર પગાર વધારો થાય તો, કારણ કે તબક્કાવાર શા માટે હું તમને જણાવું છું. તો મિત્રો ગુજરાતની અંદર નહીં પરંતુ મિત્રો રાજસ્થાનની અંદર છે આ 10% પગાર વધારો છે એ લાગુ કરવામાં આવ્યો છે. 10%માં મિત્રો એક્ઝામ્પલ તરીકે જો તમારા બહેનોનો અત્યારે 10,000 રૂપિયા પગાર છે તો એનો 10,000 એટલે કે મિત્રો ત્યાં 1,000 રૂપિયાનો પગાર વધારો છે એ લાગુ થયો છે. પરંતુ આપણે મિત્રો નામદાર હાઈકોર્ટનો જે પણ ચુકાદો છે એ પ્રમાણે 24,800 રૂપિયા તો બધા બહેનોની માંગ છે કે 24,800 અને 20,300 રૂપિયા પગાર થવો જોઈએ. આ જ પગાર મિત્રો લાગુ કરવામાં આવશે તો એને હજુ થોડોક સમય લાગશે એવું મિત્રો કહેવામાં આવે છે. તો એના ઉપર જે પણ અપડેટ છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ.